સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાનમાં બે યુવાનો પર દુર્બળ અને અમાનવીય પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. દુકાનના માલિક અને તેના સાથીઓ દ્વારા જે રીતે યુવાઓને મારવામાં આવ્યો છે તેના માત્ર માનવીય અધિકારોની ધારાઓનો ભંગ છે, પણ જાહેરમાં કાયદો હાથમાં લેવાની તૃણાસ્પદ ઉદાહરણ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. બંને યુવકો પર હતો ચોરીનો આરોપ. રિંગ રોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદાર અને તેના સાથીઓએ બે યુવાનો પર અમાનવી રીતે અત્યાચાર કર્યા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે. યુવકોને મરાતા દ્રશ્યોમાં દુકાનદાર પોતે કાયદો હાથમાં લેતા જણાય છે. બંને યુવકો પર ચોરીનો આરોપ હતો. આ ઘટના પોલીસ તંત્રની કામગીરી પર પ્રશ્ન ઊભા કરે છે. નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે અને ગુનેગારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં આવી ઘટના બનવી દુઃખદ છે અને લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરતના BSc નર્સિંગના 3જા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પોષણ પ્રોગ્રામનું આયોજન ઓલપાડ તાલુકાના સાંધિયર ગામની આંગણવાડીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે પોષણયુક્ત વાનગીઓ જેમ કે સુખડી, ચણા, થેપલા, મગ અને ખીચડી બનાવવામાં આવી અને તાજા ફળોનું વિતરણ પણ કરાયું. પ્રિન્સિપલ પ્રોફેસર કિરણભાઈ દોમડિયાના માર્ગદર્શન હેઠળ અને ફેકલ્ટી જાગૃતિ પટેલ તથા પૂનમ ટાકના નેતૃત્વમાં આ કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. ઓલપાડ તાલુકાના સાંધિયર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલી આંગણવાડી ખાતે આજે પોષણ પ્રોગ્રામના ભાગરૂપે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરતના BSc નર્સિંગના 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે 3જા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓએ બાળકો માટે પોષણયુક્ત વાનગીઓ જેવી કે સુખડી, ચણા, થેપલા, મગ અને ખીચડી તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું. સાથે સાથે તાજા ફળો પણ બાળકોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં પોષણના મહત્વની જાગૃતિ ફેલાવવી અને આરોગ્યપ્રદ આહાર અંગે માહિતગાર કરવું હતું. કાર્યક્રમનું આયોજન ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ પ્રોફેસર કિરણભાઈ દોમડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જ્યારે નર્સિંગ ફેકલ્ટી જાગૃતિબેન પટેલ અને પૂનમ ટાંકે સમગ્ર કાર્યક્રમનું સફળ નેતૃત્વ કર્યું હતું. સ્થાનિક સ્તરે સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહે છે અને નર્સિંગ વિદ્યાર્થીઓ માટે પણ પ્રયોગાત્મક જ્ઞાન મેળવવાનો ઉત્તમ અવસર પૂરો પાડી શકે છે. સુરત ડુમસ રોડ પર એરપોર્ટ સામે ફાર્મ હાઉસમાં ડ્રગ્સ અને દારૂની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારી મુખ્ય આયોજક સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મેફેડ્રોન અને દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પન્નારા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજાની ટીમે ગુપ્ત બાતમીના આધારે સુરતના ડુમસ રોડ પર આશીર્વાદ ફાર્મ ખાતે દારૂ અને ડ્રગ્સ મહેફિલ પર રેડ કરી 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મુખ્ય આયોજક ચિરાગ માણિયા સહિત કુલ 7 ઇસમોને પકડી પાડ્યા છે. રેડ દરમિયાન 4.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 10 શીલબંધ દારૂની બોટલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1,84,000નો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે NDPS એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ડ્રગ્સ પૂરો પાડનાર 2 શખ્સોની શોધ ચાલુ છે. પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા માતાને મળી. સુરતના ઉગદની નર્સ મહિલાનું અપહરણ કરી મારી ગુપ્ત ભાગે ઇજાઓ કરી હતી. કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાનું અપહરણ કરી રેતી ઉપર ઘસડવામાં આવી અને કેરોસીન રેડી સળગાવી દેવાની ધમકી આપી ગુપ્ત ભાગે ચીમટા ભર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવારના સભ્યો આવી પહોંચતા મહિલાનો બેભાન હાલતમાં ઉગારો પોલીસે 7ની ધરપકડ કરી છે. સુરતમાં મહિલા સાથે અત્યાચારની ઘટના બની છે, જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા તેની સજા તેની માતાને મળી રહી છે. પ્રેમ લગ્ન કરનાર યુવક નહીં મળતા માતાને સજા આપવામાં આવી હતી. યુવતીના પરિવારજનોએ માતાને માર માર્યો અને મહિલાઓએ યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો છે. યુવતીના પિતા સહિત 11 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાલ પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે, જેમાં 4 આરોપી ફરાર છે. સુરતમાં કંઈક અનોખી ઘટના બની છે, જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા તેની માતાને મળી રહી છે. પાલ વિસ્તારમાં ઘટના બની છે. રાજસ્થાનના રહેવાસી અને હાલમાં સુરતમાં રહેતા હતા ત્યારે જે યુવતી સાથે પુત્રએ પ્રેમ લગ્ન કર્યા છે તેના પરિવારજનોએ માતાનું અપહરણ કરી તેમને દંડા અને ઈંટ વડે મારવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો છે, જેમાં 7 આરોપીઓ ઝડપાઈ ગયા છે. રાંદેરમાં રહેતા યુવકે ભેંસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતીના પરિવારજનોએ આ સંબંધ માન્ય ન હોવાથી આ ઘટના બની હતી.
તો યુવકને શોધ્યો પણ તે મળી આવ્યો નહીં, જેના કારણે તેની માતાને માર મારવામાં આવ્યો છે. તો મહિલાઓએ યુવકની માતાને માર માર્યો હોવાની વાત સામે આવી છે. તો યુવકના અન્ય પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની જાહેરમાં માફી મંગાવી છે. સુરત રિંગ રોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે મજૂરી કામ શોધવા ગયેલા 2 યુવાનો પર વેપારીઓ દ્વારા ચોરીના આરોપ હેઠળ મારકૂટ તથા માનસિક શારીરિક સતામણી કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ત્વરિત પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. રિંગ રોડની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ગત બપોરે 2 વાગ્યાના અરસામાં મજૂરી શોધી રહેલા 2 યુવાનો પર વેપારીઓએ લાકડીથી માર માર્યો. એક યુવાનને હાથમાં ફ્રેક્ચર થયું. ચોરીના ખોટા આરોપ બાદ બંનેને ગાળો આપી મારકૂટ કરી અને દુકાનમાં ત્રાસ આપ્યો હતો. યુવાનોને સાંજના 5 વાગ્યા સુધી ગોંધી રાખ્યા બાદ વેપારીએ યુવાનને કપડાં ઉતરાવી નગ્ન કરી માર્કેટના પેસેજમાં ફેરવવામાં આવ્યો અને નગ્ન હાલતમાં ઉઠક બેઠક કરાવાઈ હતી. પોલીસે ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં 10મી જૂનના રોજ સવારે 10:30 વાગે એક ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે, આ બંને ત્યાં આગળ રોજબરોજ મજૂરી કરી સાડી કટિંગ, સાડી ફોલ્ડિંગ, ધાગા કટિંગ, પોટલા ઊંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટલું રળતા લોકો છે. આ લોકો તે દિવસે 10:30 વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા. ત્યારે 210 નંબરની દુકાન આગળ ઊભા રહીને વાત કરતા હતા. ત્યારે કેટલાક વેપારીઓએ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર 213 છે જે નંદિની ક્રિએશન, એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે, એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા, એમની સાથે ગાળાગાળી કરવામાં આવી, નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું, ઈજા પહોંચાડવામાં આવી. આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી. આ વિડીયો ગઈકાલે તારીખ 11ના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા. એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું. પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે. એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે. પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે 3 વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા, નીતિશ કેટિયા, આ બંનેને ડિટેન કરી દેવામાં આવેલા છે. રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે, ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર હાલમાં ઘટના બની છે. અમદાવાદના એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થવા સમયે ક્રેશ થયાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના સમાચાર મળતા જ તાત્કાલિક ફાયર રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે. વિમાન દુર્ઘટના પછી અમદાવાદના મેઘાણી વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. તે સમયે કાળા ધુમાડા દૂરથી જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે આ એક પેસેન્જર વિમાન હોઈ શકે છે, જેમાં ઘણા મુસાફરો સવાર હોવાની શક્યતા છે. સૂત્રો દ્વારા માહિતી મળી તે મુજબ એર ઇન્ડિયાના આ પ્લેનમાં 242થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર પ્રવાસ કરી રહ્યા હોવાનું અનુમાન છે. અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ટેક ઓફ સમયે મેઘાણીનગર રેસિડેન્સ વિસ્તારમાં જ્વાળ સાથે અથડાતા આ દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પેસેન્જર વિમાન હોવાથી મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોવાની સંભાવના છે. મેઘાણીનગર વિસ્તારમાં આઈજીબી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું છે, જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા प्लेन क्रेश થયું છે. प्लेનમાં 242 જેટલા લોકો સવાર હતા. प्रीलिमिनरी हमको जो पता चला है वो ये है कि एयर इंडिया की जो लंदन जाने वाली फ्लाइट थी वो टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रीलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे. यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉरपोरेशन वगैरह सभी लोग आ गए थे.
फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें। जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। थैंक यू। पूनम भाई, कौन आ रहे थे, कौन जा रहे थे और अभी क्या सिचुएशन है उनकी? हाँ, मेरी शादी था, वो अमृतसर थी और लंदन जा रही थी। हाँ, फिर? हाँ बस वो 1 घंटे में समाचार आ गया को प्लेन क्रैक हो गया है, इसलिए मैं वापस अहमदाबाद से बाहर निकल गया था, तो वापस आए सिविल में आ गया। क्या अभी लग रहा है, क्या प्रशासन की तरफ से क्या हेल्प? अभी देखने भी नहीं मिला, तो अंदर एंट्री नहीं मिली सिविल में, अभी कुछ भी समाचार नहीं मिला है अभी तक।